રાજ્યકક્ષા મંત્રી મનીષાબેન વકીલે ચાર્જ સંભાળ્યો છે। સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પોતાની ઓફિસમાં તેમણે ચાર્જ સંભાળ્યો। ઓફિસમાં નાની બાળકીને પહેલા પ્રવેશ કરાવ્યો હતો। લાભ પાંચમ નિમિત્તે શુભ મુહૂર્તમાં તેમને ચાર્જ સંભાળ્યો છે। મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપાયો છે। સામાજિક ન્યાય અને અધિકારીતા ખાતાના મંત્રી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરાયો છે। મનીષાબેન વકીલ પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે। ચાર્જ સંભાળતા સમર્થકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી। महिला बाळ विकास અને સામાજિક ન્યાય અધિકારીતાનું મંત્રીપદ જેમને મળ્યું છે મનીષાબેન વકીલ જેમને લાપાચમના શુભ મુહૂર્તમાં આજે ચાર્જ સંભાળ્યો છે ઓફિસે। મનીષાબેન વકીલ જ આપણી પાસે છે, તેમની પાસે વાત કરીશું। જી મેડમ, ખાસ કરીને આપને મંત્રીપદ મળ્યું અને નવા વર્ષની આપને શુભકામનાઓ। બિલકુલ, સૌ ગુજરાતના નાગરિકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે લાભ પાંચમનો પાવન દિવસના અંતર્ગત સૌને હું શુભેચ્છા પાઠવું છું। આજે વડોદરાના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય, અમારા વડોદરા મહાનગરના મેયર હોય, ધારાસભ્ય હોય, મારા વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સાથે બધા જ જેટલા કાર્યકર્તાઓ છે એમની સાથે આજે ઓફિસમાં પ્રવેશ કર્યો છે। ખાસ કરીને આજે દીકરી મા જગદંબાના સ્વરૂપે એના પગલાંથી અમે પ્રવેશ કર્યો છે અને આવનાર દિવસોમાં આપણે દીકરીઓ માટે, બહેનો માટે, સગર્ભા માટે તથા બાળકો માટે શું કરી શકીએ અને બનતા બધા જ પ્રયાસો આવનાર દિવસોમાં કરીશું। ખાસ કરીને મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, હજી 2 વર્ષ જેટલો સમય બાકી છે 2027ની ચૂંટણીનો। કેવી રીતે જોઈ રહ્યા છો? મંત્રીમંડળનું નવું વિસ્તરણ થયું છે, નવું આખું મંત્રીમંડળ સ્થપાયું છે, કેવી રીતનો કાર્યભાર હશે, કેવી આગળની રણનીતિ હશે અને શું સ્ટ્રેટેજી લઈને આગળ વધવાનો પ્લાન છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારા માટે રોજ જ એલર્ટ મોડ પર હોઈએ છીએ, રોજ જ અમે લોકો એક્ટિવ મોડ પર હોઈએ છીએ। ત્યારે જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે બનતા સુધી લોકોના ટચમાં રહીને જિલ્લાઓના પ્રવાસ કરીને જિલ્લા પ્રવાસ કરીએ, ત્યાંની બહેનોને મળીએ, ત્યાં જે પ્રકારનું કામગીરી ચાલે છે એનું પણ નિરીક્ષણ કરીએ અને સાચીને સારી દિશાઓથી આગળ વધીશું અને આવનાર દિવસોમાં પણ એનું આપને રિઝલ્ટ જોવા મળશે। ખાસ કરીને ગાંધીનગર મંત્રીમંડળમાં જ્યારે વિસ્તારના લોકો અને પોતાની સમસ્યા લઈને મળવા આવતા હોય છે, કેવો પ્રતિસાદ ખાસ મનીષાબેન વકીલ મંત્રીમંડળની હશે? આજે જ્યારે પદભાર સંભાળ્યો છે ત્યારે અવશ્ય જે પણ લોકો અહીંયા આવશે પોતાના જે પણ પ્રશ્ન લઈને આવશે। એવું નથી કે ખાલી જ અમારો જ વિભાગ હોય એનો જ પ્રશ્ન, પણ કોઈ પણ પ્રશ્ન અહીંયા લઈને આવશે એને આ ઓફિસ દ્વારા બધા જ સોલ્વ થાય। એ જ ભગવાન અમને આજે આ શક્તિ આપે, ભગવાનને પણ આજે પ્રાર્થના કરી છે કે કોઈ પણ નિરાશ થઈને અહીંથી ના જાય અને એને કંઈ પણ તકલીફ હોય એ અમે તકલીફમાંથી એને બહાર કાઢી શકીએ એવા અમારા પૂરા પ્રયત્ન આ ઓફિસ દ્વારા થશે। તો આ હતા મનીષાબેન વકીલ, જેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સક્ષમ નેતૃત્વ હેઠળ તેઓ કામ કરી રહ્યા છે। મહિલાઓનું પણ આગળના દિવસોમાં ખૂબ કાર્યક્ષમતા વધે અને પ્રગતિ અને વિકાસ થાય તેવું ઈચ્છી રહ્યા છે। ને ખાસ આજે લાપાચમના શુભ મુહૂર્તે ચાર્જ સંભાળ્યો છે ને અહીં ઓફિસે આવનાર તમામ લોકોના કાર્યો અહીં કરશે તેવું હાલ મનીષાબેન વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।